બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હનફી મસલકમાં જે હદીસોના આધારે છે એમાં ખાલી માત્ર એક ફિકહી કિતાબની વાત નથી કરતો, બલકે આમ્મય કુતુબે ફિકહ મસલકે હનફીની, પછી જેટલી અરબી કિતાબો તમારી સામે હોય મસલકે હનફીની તે બધી જૂની કિતાબો ઉઠાવીને જોઈ લો. આ સફના બયાનમાં યા એકામત વખતે ક્યારે ઊભું થવું તે ચેપ્ટરની અંદર તમે એકામતના બયાનમાં જોઈ લો તો તમને એનો જવાબ મળી જશે. બધી જ કિતાબોમાં મેં એને એ વસ્તુ જોયેલી છે કે હૈયાલ ફલાહ વખતે ઊભા થવું. સુન્નત તરીકો એ જ છે કે એકામત વખતે ઊભું ના થવાય, બેસેલું જ રહેવાનું, અને જ્યારે એકામત કહેવાવાળો હૈયાલ ફલાહ પર પહોંચે ત્યારે માણસે ઊભું થઈ જવાનું. ઠીક. અમુક કોલમાં એ કહ્યું કે હૈયાલ સલાહ વખતે તૈયારી શરૂ કરી દેવાની ઊભું થવાની, અને હૈયાલ ફલાહ વખતે આપણે ઊભા થઈ જવા જોઈએ સફમાં, અને પછી સફમાં એટલે કે જે લાઈન હોય તે પ્રમાણે આપણે લાઈનમાં ઊભું થઈ જવાનું. હવે એમને કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એવી રીતે લોકો ઊભા થાય તો પછી ઇમામ નમાઝ શરૂ કરી આપે છે તો પણ લોકોએ પોતાની સફ સીધી કરેલી નથી હોતી અને લોકો જો નમાઝ શરૂ નથી કરતા, તો આ જમાનામાં સફ સીધી કરવા માટે તો બહુ સહુલત છે. તે જમાનાના હિસાબે અને આ જમાનામાં સફ સીધી કરવામાં સહુલત વધારે છે, કારણ કે તે લોકો તો ખુલ્લી જમીનની ઉપર નમાઝ પડતા હતા. અક્સર જમાનામાં હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં ચટાઈ વગેરે કશું જ ના હતું. મસ્જિદ નબવીમાં ડાયરેક્ટ લોકો જમીનની ઉપર નમાઝ પડતા હતા. ખુદ હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, ત્યાર પછી કપડાનું જેમ જેમ પ્રમાણ વધવામાં આવ્યું તેમ પછી મુસલ્લાને આને ચટાઈઓને પછી તે બધી વસ્તુઓનો ઉમેરો થયો ત્યાં સુધી તે એવી રીતે જ પડવામાં આવતો હતો. એટલે તે જમાનામાં યા પછી એ લોકો ચટાઈઓ બનાવતા એમાં કોઈ લાઈન ના હતી. આજે તો આપણા મુસલ્લા બિલકુલ લાઈનથી બનેલા હોય છે. મુસલ્લો બનાવેલો હોય છે અને પાછળ પણ લાઈન હોય છે, અને ફિક્સ કરી દેવામાં આવે છે કે ભાઈ અમારી મસ્જિદમાં સફ બનાવી હોય તો પહેલી લાઈનનો ફોલો કરવો કે બીજી લાઈનને ફોલો કરવો. તો એ લાઈનની ઉપર પગ મૂકીને સફ બનાવીએ તો બિલકુલ ઇઝી છે, એના પર કોઈની સફ ટેઢી ન થઈ શકતી. હવે નમાઝમાં શરૂ કરવાનો સવાલ તો એ તો મુક્તદીઓની ઉપર છે ને કે સુસ્તી કેમ કરે છે. ઇમામ માટે તો એવું છે કે ભાઈ જ્યારે મુકબ્બીર તકબીરમાં કદકામતી સલાહ પર પહોંચે ત્યારે ઇમામે અલ્લાહુ અકબર કહી દેવાનું. તકબીરે તહેરીમાં કહીને ઇમામે પોતાની નમાઝ શરૂ કરી આપવાની કદકામતી સલાહની ઉપર, ન કે આખું એનું હૈયાલ અને કદકામતી સલાહ પછી અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ ફિનિશ કર્યા પછી તો લોકો તો ઇમામ તો હૈયાલ ફલાહ પછી કદકામતી સલાહ પછી અલ્લાહુ અકબર લા ઇલાહા ઇલ્લલ્લાહ ફિનિશ થઈ જાય ત્યાર પછી ઇમામ તો અલ્લાહુ અકબર કહી ઇમામ સાહેબ અડધી સુરત પડી ગયા સુરે ફાતે ત્યારે તો અમુક લોકો ટેકો દઈને ધીરાઈને એ લોકોનો કસૂર છે કે એ લોકો લેઝી બની ગયા છે અને એ લોકો પોતે અમલ કરવા નથી માંગતા, તો તેનો જવાબદાર એ લોકો છે. પણ આપણે એવું કહેવું કે એને લઈને એક સુન્નતને છોડી આપવાની તો એ કથન ગલત છે. મસલકે હનફીની તમામ કિતાબોના આમમાં કુતુબે ફિકહની અંદર એ વસ્તુનું લખાણ છે કે સુન્નત તરીકો એ છે કે હૈયાલ ફલાહ વખતે ઊભા થવું અને પછી લાઈન બનાવવી, ન કે પહેલાંથી ઊભા રહેવું અને પહેલાંથી લાઈન બનાવી. હા, ઇમામને જોઈને ઊભો થવાનો જે મસલો છે તે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં હતો કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હુજરાથી નીકળતા તો સહાબાએ કિરામ એમને જોઈને ઊભા થઈ જતા અને હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એકામત શરૂ થયા પછી ગુજરાતી બહાર નીકળતા હતા. તો તે વસ્તુ અલગ છે. હવે તો તે વસ્તુ નથી નહીં. હવે ઇમામ તો પહેલેથી મોજૂદ હોય છે, તો પછી ઇમામને જોઈને ઊભો થવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. હજે આપણી સાથે બેન છે ઘણી વારથી, પરંતુ જરા પ્રોબ્લેમ હતો એટલે ફોન થ્રુ ના થઈ શકતો હતો. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ તાલા. વાલેકુમ સલામ. મારા અસલામ અલૈકુમ બંને મૌલાનાને હું પાછી કરેલી છું. જે માફ કરજો તમારે ખાસી વાત જોવી પડી કારણ કે મારા સુધી આવાજ ના પહોંચતી હતી. ના, નો પ્રોબ્લેમ, એ તો કઈ વાંધો નથી. હું પેલો મયતનો ગુસલનો ક્વેશ્ચન પૂછેલી. જી હા, તો મને ફાઇન મળી ગયો બધો. બાકી કન્ફ્યુઝન શું છે કે દુઆ પડવાની કે નહીં પડવાની? બસ કોઈ જરૂરી નથી. કોઈ જરૂરી નથી. તમારે બિસ્મિલ્લાહી વઅલા મિલ્લતે રસૂલિલ્લાહ પડીને તેનું ગુસલ શરૂ કરી દેવાનું. ઓકે ઓકે, બહુ જઝાકલ્લાહ. મેઇન કન્ફ્યુઝન આ હતો. હા, બીજી કઈ દુઆ પડવાની જરૂર નથી. હા, અગર તમારે પડવું હોય તો તમે પોતાની જાતે પડી શકો. કલમા શરીફ છે વગર નિયતે પર ગુસલ જ્યારે આપણા જીવત લોકોનું થઈ જાય છે તો પછી મયતનું કેમ ના? મયત તો એમ પણ મુકલ્લફ નથી, એ તો દુનિયાથી ચાલ્યો ગયો, તો ગુસલ આપણે અપાવીએ છીએ. પણ એમાં નિયત કરશો પોતાની જાતે તો ઠીક છે, બાકી નહીં કરો તો કંઈ વાંધો નથી. ઓકે, ઠીક છે બેન. ઓકે, બહુ જઝાકલ્લાહ. આમીન. અલ્લાહ હાફિઝ. ઠીક.
તો હૈયા અલલ ફલાહ પર ઊભું થવું. હવે હઝરત કદકામતી સલાહ પર તમે બી જઈશું કે ભાઈ ઇમામ અલ્લાહુ અકબર કહીને નમાઝ શરૂ કરી આપે, તો હવે ઇમામ સાહેબે જોયું કે ભાઈ સફ બંને બાજુ જુએ તો સફમાં બરાબર ઊભા નથી થયા, તો પછી શું લા ઇલાહા ઇલ્લલ્લાહ સુધીની વાત જુએ, ઇકામત પૂરી થવા દે? એટલે ઇમામ માટે કોઈ જરૂર નથી કે તરત નમાઝ શરૂ કરી આપે છે, કે હજરત ઉમર ઇખ્તિયાર છે. જો ઇખ્તિયાર છે ઇમામની ઉપર, પણ એવું કે આપણા જો ફોકાએ જે બતાવેલું છે કે ભાઈ એ કદકામતી સલાહ પર પણ તકબીરે તહેરીમાં કરીને ઇમામ નમાઝ શરૂ કરવા માંગે તો એને પરમિશન છે, એવું કરી શકે છે. એટલે હૈયાલ ફલાની ઉપર એકામત ફિનિશ થઈ ગઈ અને તેથી એઓએ કદકામતી સલાહ થાય તો અલ્લાહુ અકબર કહી શકે છે. અને ઉમર ફારૂકી આઝમ રદી અલ્લાહ તાલા અનહુના જમાનામાં કે એ સફ સીધી કરવામાં હઝરત ઉમર ફારૂકી આઝમ રદી અલ્લાહ તાલાનો ઘણો એહતમામ કરતા હતા. તો એમણે એવું પણ કરેલું છે કે જ્યાં સુધી એ સફ દુરુસ્ત ના જોઈ લેતા હતા ત્યાં સુધી હઝરત ઉમર ફારૂકી આઝમ નમાઝ શરૂ ના કરતા હતા, બલકે એમણે માણસો રાખેલા હતા કે તે માણસો બધી સફોની અંદર ચેક કરીને બતાવે કે હા બધી સફો બરોબર થઈ ગઈ, ત્યાર પછી હઝરત ઉમર ફારૂકી આઝમ નમાઝ શરૂ કરતા. તો જો એવું કરવા માંગો તો પણ કરી શકે છે, પણ આપણે તો રોજની પડેલી છે, હવે લાઈનો બનેલી છે, હવે તો સબ બનાવવાનું કોઈને કહેવાનું નથી. પછી આપણે જો એવું કર્યા કે લોકો વધારેથી વધારે લેઝી બનશે કે ચાલો ને ઇંતજાર કરશે જ નહીં, હવે તો પછી નમાઝ શરૂ કરશે નહીં. એટલા માટે લોકોને આપણે સુસ્તીથી કાઢવા હોય તો આપણે તરત એ અલ્લાહુ અકબર કહી આપવાનું, તાકે લોકો વિચાર કરશે કે આપણે લેટ કરવા જઈશું તો આપણી નમાઝમાં લેટ થઈશું અને આપણું તકબીરે ઉલાનો સવાબ ચાલ્યો જશે, તો પછી લોકો જલ્દી કરવાની ટ્રાય કરશે ને લોકોએ લેઝી ના બનવું જોઈએ. પણ એની ખાતર એવું નહીં કે આપણે સુન્નત છોડી દેવાની. આપણી સાથે હઝરત કુલસુમ બેન છે લંડનથી, જાણીએ શું કહેવા માંગે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા. હું ફરીથી તમને ફોન કર્યું છું. જી કઈ નહીં. હેલો, મારું ક્વેશ્ચન બહુ સારું તમે લોકોને જવાબ આપ્યું, મને બહુ ખુશી થઈ. મારું જવાબ એ હતો કે હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મુએ મુબારક મારા ઘરમાં લાવવાના છે થોડીક વાર માટે, તો એની રિસ્પેક્ટ મૌલાના સાહેબને મને સમજાવી તો સમજમાં તો આવી, પણ થોડીક વાર લાવવાનો તો આપણે ઘરમાં તો ટીવી પણ હોય ને, તો આપણે કેવી રીતના રિસ્પેક્ટ કરીએ? ચાલુ નહીં રાખવાનું, ટીવી બંધ રાખવાનું, ટીવી તે વખત નહીં ચલાવવાનું. ટીવી ઘરમાં હોય તમારા તો આપણે ટીવી તો ના ચાલતું હોય. હા બસ પછી દરુદ સલામ પૈડે જવાનું, એવું કે સલાતો સલામ ચાલુ રાખવાની. ઓકે. અને બીજો સવાલ એ છે કે આપણે જ્યારે ઉમરા ઉપર જઈએ તો તવાફ કરતા જ્યારે આપ તવાફ કરીએ સફા મરવામાં આપણે દોડ લગાડીએ તો આપણો વિઝુ ના હોય, વિઝુ તૂટી જાય, તો એને કન્ટિન્યુઅસ કરવાનું કે ફરીથી આપણે વઝુ કરવાનું? આ તવાફમાં તમારે ફરીથી વઝુ કરવું પડશે ને જેટલા બાકી હોય એટલા ચક્કર પડી એ ફરી વઝુ કરીને તમે કરી શકો છો. પણ સફા મરવાની સહીમાં વઝુ કરવું માત્ર સુન્નત છે, તો કોઈ માણસનું વઝુ ના હોય તો પણ સફા મરવાની સહી વગર વઝુ એ પણ થઈ શકે છે. પણ તવાફ માટે વઝુ વાજિબ છે, તો તેમાં વઝુ તૂટી જાય તો આપણે ફરીથી કરી લેવાનું, જેટલા કર્યા હોય એટલા ગણ લેવામાં આવશે, બાકીનું તેથી કેરી ઓન કરવાનું. મારો નાનો છોકરો હતો ને અમારી સાથે, તો એરામ હા તો એરામ મારું એરામ પહેરેલું હતું, તો એરામ હજી મેં ઉતાર્યું નહીં હતું, તો એને મારા છોકરાને છે ને મારું તો એના હાથમાં મારું વાર આવી ગયો, તો મને આ દમ કરવું હોય કે ગુનાહ થશે કે શું કરવા હોય એના માટે? જઝાકલ્લાહ ખૈર. ઓકે, શુક્રિયા, જઝાકલ્લાહ. તમને બતાવવામાં આવશે. ઠીક, બતાવો હઝરત તમને. ઠીક હઝરત, હવે બીજો એક સવાલ છે કે આપણે અસામાં ઇમામ સાહેબ જે ખુતબો લઈને મિંબર પર ઊભા થાય છે, તો શું ખુતબા પર પડતી વખતે અસા મુબારક હાથમાં લેવો જરૂરી છે, સુન્નત છે? અને ના લે તો કોઈ ગુનેગાર ખરા? ખુતબા થઈ જાય, ખુતબાની પર કોઈ અસર ખરી? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. એ વિશે ઉલમાએ કેરામનો ઇખ્તિલાફ છે અને આલા હઝરતે પણ એનું વર્ણન કરેલું છે. મલફુઝાતમાં પણ એ વસ્તુનો zikr છે કે આલા હઝરતની વિશે પૂછવામાં આવેલું કે શું અસો રાખવો જોઈએ, તો એમણે પણ એ જ ઇખ્તિલાફનો zikr કરેલો છે કે અમુક ખુતબામાં હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હાથમાં કંઈક અસા તો એમ જ હુઝુર પાકની સુન્નતમાં શામિલ હતું કે એ આમ જ કોઈ હાથની અંદર દંડો કે લાઠી કે તલવાર કે ગમે તે વસ્તુ કંઈક ને કંઈક સાધન હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે રાખતા હતા, એટલે તો સુન્નતમાં છે. તો એવું કહેશ કે એને હવે ખુતબાની સુન્નતમાં શામિલ કરવું કે નહીં કરવું, તો તેના વિશે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમુક ખુતબાઓ આપેલા જે છે તે ઊંટ પર બેસીને પણ આપેલા છે,
તો જેમાં દંડો પકડવાનો કોઈ સવાલ નથી હોતો. તો એ મુખ્તલિફ કિસ્મ છે, પણ એવું છે કે જે જગ્યા પર એ વસ્તુ સુન્નત સમજીને ચલાવવામાં આવતી હોય તો ત્યાં એની ઉપર અમલ કરવામાં આવે, તેને તર્ક કરવામાં ના આવે. કારણ કે હવે તમે છોડશો તો અત્યાર સુધી તે લોકોએ એ વસ્તુ પર અમલ કરેલો છે ને હવે તમે કહેશો કે ભાઈ નહીં કરવાનો તો પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. એટલા માટે જ્યાં ચાલતું હોય ત્યાં એને ચાલુ રાખવાનું અને જ્યાં નથી ચાલતું તો ત્યાં કોઈ જબરદસ્તી કરવાની જરૂરત નથી. ઇખ્તિલાફી કોલ છે કે વગર એને પણ એ થઈ શકે છે અને સુન્નતમાં શામિલ કરવો કે નહીં કરવો તો અમુકે કીધેલું છે, અમુકે ના કીધેલું છે. એટલે બહેતર જે માણસ જે સમજે તે પ્રમાણે કરે, જબરદસ્તી કોઈને કરવામાં નહીં આવે. ઠીક. બોલ્ટનથી આપણી સાથે એક બહેન પધાર્યા છે. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ અસલામ. જી બેન. હા, અમે એવું ક્વેશ્ચન પૂછવું હતું કે મારા છોકરાનું નામ યાસીન છે, તો મને કોઈ એવું કીધેલું કે એ નામનું એકલું યાસીન ના રખાય, તમારે આગળ કઈ રાખવું પડે. ને મારી છોકરીનું નામ ઇકરા છે, તો ઇકરાનું એવું કીધું કે એનો કઈ મતલબ નથી, કઈ મીનિંગ નથી એ નામનો. ઠીક. હવે તમે એનું કઈ કહેશો? તો તમારે નામ ખરા બળા કાફથી રાખ્યું હોય તો રાખી શકે. એકરા તો બરી કાફથી જ હોય છે, પણ અહીંયા તો મતલબ કે ઇંગ્લિશ ચાલે. સ્પેલિંગ શું છે બેન તમારી ઇકરાનો? ઇકરા હું છે એનું સ્પેલિંગ કેવો લખતો? સ્પેલિંગ IQRA. બરાબર છે. તો રાખી શકાય, કઈ વાંધો હા, તો નથી. મને કોઈ એવું કીધેલું કે એનો કઈ મતલબ બસ નથી. ઇકરાનો મતલબ એ થાય કે પડવું. હા હા. જ્યારે કોઈ નામ રાખવામાં આવે ને તો એ ઇસ્મે ફાઇલના મિનિંગમાં લેવાય, ઇસ્મે ફાઇલ એટલે કે એટલે પડવા પડવા વાળી, એવું સમજી ગયા ને? તેલાવત કરવા વાળી, પડવા વાળી એવા મિનિંગમાં જશે. એટલે રખાય ખરું હા, એવું? કઈ વાંધો હા, રાખી એટલે હા, ને યાસીન છે તો મને એવું યાસીન કીધેલું તો કે એટલે મારે કે આપણને યાસીનના ખબર નામની નથી કે આગળ એનો meaning કંઈ શું છે. રાખવું પડે. યાસીનનો મતલબ ખબર નથી, બીકોઝ એ હુરુફે મુકત્તાત છે કુરાનમાં, અલિફ લામ મીમ, અલિફ લામ ર, એ બધું જે કુરાનમાં આવ્યું જ નહીં તેનું મિનિંગ અલ્લાહ ને રસૂલ સિવાય કોઈ નથી જાણતું. તો એવી જ રીતે યાસીનનો મિનિંગ પણ અલ્લાહ ને રસૂલને ખબર છે, તો આપણને ખબર નથી કે એનો મિનિંગ શું હશે. એટલે જેનો મિનિંગ ના હોય તો તેવું નામ ના રાખવું જોઈએ. એટલે યાસીનની આગળ બીજું કઈ રાખે તો બીજું ચાલે કશું એવું? રાખવાનું, યાસીન નહીં રાખવાનું, એવું જોડે બી નહીં પણ રાખવાનું જ નહીં. કારણ કે અલ્લાહની એવું ક્વોલિટી છે એટલે કે પછી રસૂલુલ્લાહની છે બીજું નામ ખબર રાખી નથી. લેવું હારું. હા, એટલે તમે એને યાસીનની જગ્યા પર એ નામ જ ચેન્જ કરી નાખો, કારણ કે યાસીનનો કોઈ મતલબ તમને ખબર યાસીન નથી. કરી દે તો લોકોમાં ચાલ્યું જ જશે અને બહુ વધારે ચેન્જિંગ પણ નહીં કરવું. પણ યાસીર, સમજી ગયા? સીન રે, YASIR, યાસીર, YASIR. YASEEN. ડબલ એ છે તમારું યાસીન છે ને, YAS એટલે યાસીન પર તમારે EN છે બદલવું ને, હોય તો એવું. તો તમારે બદલવું હોય તો એન ની જગ્યાએ આર કરી દેવાનું, યાસીર કરી દેવાનું. હા હા હા, ઓકે. સમજી ગયા ને? ઓકે, તો બદલીને ખાલી યાસીર કરી દેવાનું તમારે, હા. તો તેનો મતલબ થઈ શકે, પણ યાસીનનો કોઈ યુસ એટલે મતલબ આસાની નથી. કરવા વાળો, સમજી ગયા? રહેમ કરવા વાળો. ઠીક છે બેન. અલ્લાહ હાફિઝ ફી અમાનિલ્લાહ. નામ ચેન્જિંગ કરવામાં તમારા આસાની પડે એટલે યાસીનની જગ્યાએ યાસીર કરી દો તો સ્પેલિંગમાં પણ તમારે ખાલી એનની જગ્યાએ આર કરવો પડે, એટલે વધારે કંઈ નામમાં ફેરફાર કરવાની કંઈ જરૂરત પડતી નથી. હા, અગર તમારે યાસીર નામની જગ્યાએ બીજું કંઈ નામ રાખવું હોય તો તમે તે પણ રાખી શકો છો. આ તો એક તમને ખાલી આસાનીના લીધે મેં તે કીધેલું છે, પણ તમારે પસંદનું નામ તમે રાખી શકો, પણ હંમેશા નામ એવું રાખવું કે જે નામનું કંઈ Meaningful હોવું મિનિંગ જોઈએ. હોય, મિનિંગફુલ હોય, તેનો કંઈ મતલબ જાયઝ હોય હોય. અને તે જાયઝ તરીકાથી નામ હોય, ઇસ્લામિક નામ હોય. એટલા માટે હુઝુર અલૈહિ સલામે ફરમાવ્યું કે તમારા દીકરા દીકરીનું નામ મઝહબી નામોમાં સારા નામો રાખો કે જે નામનો અસર થાય છે દીકરાને ઉપર, ઔલાદના હકમાં શામિલ કરેલું છે. ઔલાદના હકમાં. હા, કે તમે તમારા બાળકોને સારા નામ આપો. સુહાનઅલ્લાહ. જેથી મતલબ કે હવે આજે અમુક લોકો નામ રાખે તો આપણી ગુજરાતી ભાષાની અંદર મતલબ કે બહુ ઉટપટાંગ ચાલુ કરી દે. આ લોકો બર્ડના નામ બી રાખતા હોય છે. ના ના, તે વાત તો બરાબર છે. નામ બગાડે છે કેટલા બધા. એ તો બધું અહમદ હોય તેને કેવું કેને બોલે, એ તો બહુ. ઇસ્માઇલ હોય તેને કેવું કે, યુસુફ હોય તેને, તો તેના વિશે તમારું શું કહેવું છે? શરીયત શું કહે છે? જે નબીઓ અને બુઝુર્ગોની સાથે નામ હોય કોઈના સંબંધિત રાખવામાં આવેલા હોય છે, આમતોર પર જે આપણે રાખીએ છીએ એ નબીઓના સંબંધિત જ રાખીએ છીએ ને. બધા જ. હા, તો પછી તેનું ઇજ્જત અહમદ કરવી છે, ઘણી જરૂરી ઇસ્માઇલ છે, એનું તસ્વીર ના સુલેમાન કરી છે. શકાય, એટલે એને બગાડી ના શકાય અને સખત હરામ છે બગાડવું. જી. તો હઝરત આપણી સાથે
એક મુસ્લિમ ભાઈ લેસ્ટરથી પૂછે શું કહેવા માંગી જાય. સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ બરકાતુહ. બંને ઉલમાએ દીનની ખિદમતને અને તમને દિલી મુબારકબાદી અને સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. મારો 3 સવાલ છે. જી. પહેલો સવાલ છે કે औरतથી હેજની હાલતમાં મુએ મુબારકના દીદાર થાય. ઠીક. બીજો સવાલ એ છે કે હેજની હાલતમાં ખતમે ગોસિયામાં સામેલ થવાય કે રાખી શકાય. ઠીક. અને ત્રીજો સવાલ એ છે કે મારો મધરની ઉંમર લગભગ 80 વર્ષની છે. સુભાનઅલ્લાહ. એમની ખિદમત કરતા રહેશો અને એમની દુઆઓ લેતા રહેશો. ચાલુ જ છે. અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. બીજો એનો સવાલ એટલા માટે મેં કર્યો કે મધરની ઉંમર 80 વર્ષની છે. હવે અમે 3 ભાઈ અને 5 સિસ્ટર છે. અમારી સિસ્ટરોએ એવો મસલો લાવ્યો કે ભાઈ મધરથી લાઈફ મેં નમાઝ પઢાઈ નથી, ઓછી પઢાઈ. તો હવે એમની હયાતી ના હોય તો એમની દરેક નમાઝનો કફારો આપવાનો તો 45,000નું બિલ બનાવ્યું. બે પેલા બલાયોએ 45,000 પાઉન્ડનું બિલ. હા, એ બલાયોએ ઊભું કર્યું કે પૈસા ભરવાના. તો હવે હું તો છે કરકો મોણો, તો પૈસા તો મારું હદીસને કુરાનની રોશની મેં જાણું કે ભાઈ એવી નમાઝ મારી માની ગઈ હોય યા એમની કમજોરી નહીં પણ એમની અભણતા અને અનપણને લીધે ઉંમરના હિસાબે જવાની મેં ના પડાય. ઇન્ડિયાની અંદર હતો એટલે તો હવે એનું આ બિલ અમારે પે કરવું પડે. ઠીક. તો જઝાકલ્લાહ જવાબ છે. મૌલાના યુનુસ સાહેબ ને ઇદ્રીસ સાહેબ ને સલામ વાલેકુમ. ઠીક છે, ઇન્શાલ્લાહ જરૂર તમારા પ્રશ્નના જવાબો તમને આપવામાં આવશે. ઘણા અગત્યના સવાલ હતા. અને વાલા દર્શકો, એવી રીતે આ દીનો યુસરુન, દીન તો આસાન છે, તેને તમે સખત બનાવવાની કોશિશો ના કરો. હવે જાહેર વાત છે કે તમે તો ઘર વેચવાની જ વાત કરી દીધી. 45,000 પાઉન્ડનું બિલ બનાવીને કે ભાઈ તમે ઘર વેચી રહી એટલે કે આપો કફારો. પહેલી તો એ કે આપણને ખબર નહીં કે કફારો એટલે શું. ઠીક છે, ઇન્શાલ્લાહ જરૂર તેની પર વાત કરીશું આપણે. જી હઝરત. તો બેને સવાલ પૂછેલો છે, કુલસુમ બેને લંડનથી. એક જવાબ તો તમે આપી દીધો. બીજો જવાબ સવાલ એ છે એમનો કે એહરામની હાલતમાં એમના દીકરાના હાથમાં એમના માથાનો વાળ આવી ગયો તો શું એમને ફિદિયા આપણે અચ્છા ઠીક હજરત પહેલાં આપણે સવાલ લઈ લઈએ મિસિસ સબાના. જી અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મારો એક સવાલ હતો. અમારી છોકરીનું નામ મઈસા છે. મઈસા? હા, મઈસા. તો એ નામ રખાય કે ન રખાય કે ઇસ્લામની અંદર? સ્પેલિંગ શું છે એનો? MEES. એસ મઈસ SA. ઠીક. એનો કશો મિનિંગ તો નથી ખબર પણ એમ જ રાખી લીધું હતું. તો હવે એ રખાય કે ન રખાય એવું કે ભાઈ નવું નામ છે રાખી લો. હા, એવું બરાબર નહીં કે આપણે એવું નામ રાખવાનું કે કોઈનું નામ ના હોય એવું જ રાખવાનું આપણે. એવું કરવાની અંદર રાખી લીધું. પણ હવે આ મસલા મસાઇલ જોવા મળ્યા તો હવે થોડુંક એવું થાય એટલે કે ખોટું રખાઈ ગયું. કઈ નહીં સવાલ તમે જેવું હોય એવું જવાબ આપો પછી અમે ડિસિઝન કરીએ. બરાબર. ઠીક. તો સબાનાબેન એક વાત કરો ને, તમે થોડીક વાત જોશો. તમે કદાચ માનો કે આજે હું તમને ના બતાવું તો તમે મંડે તો બીજો એક નાટનો પ્રોગ્રામ છે. ઇન્શાલ્લાહ તમને આવતા વેનસડે હું જરૂર તમને બતાવીશ. નેક્સ્ટ વેનસડે મેં જોઉં. હા, ઠીક છે ને. કદાચ જો આજે આજે ના ડિસ્કસ કરી શકું તો વેનસડે ના જરૂર તમારા પ્રશ્ન આ જવાબ ટ્રાય કરજો ને કે કદાચ આજ આપી દે તો હું પ્રોગ્રામ હમણાં બેઠી જ છે તો જોઈ લો ને એટલા હારું. ઠીક છે, ઇન્શાલ્લાહ જરૂર. નિકત ઇન્શાલ્લાહ એમ તો જોતા રહીએ પણ કદાચ છે ને વળી એવું ન થાય કે કઈ મિસિંગ થઈ જાય ને પાછું. ઠીક છે, ઇન્શાલ્લાહ. ઓકે બેન, જરૂર. જઝાકલ્લાહ. ખુદા હાફિઝ. ઓકે, અલ્લાહ હાફિઝ. ઠીક. તો હઝરત બેન સવાલ કરી લો કે માથાનો વાળ દીકરાના હાથમાં આવી ગયો
તૂટી ગયો મતલબ કે તો તેનાથી એમને દમ Accident- વાજિબ ના થશે? ના કશું નહીં થાય. એક્સિડન્ટલી હોય નહીં તો ના થઈ શકે. અને એમ પણ માણસથી બાલ તૂટી જાય તો એમાં તો એવું છે કે વધારે કશું આપવું હોય તો ખાલી એક મુઠ્ઠી અનાજ કે એક ખજૂર કે એવું કશું આપી દે તો પણ એક બાલ આવો તૂટ્યો હોય, એક બે બાલ, તો તેનું એ સદકો અદા થઈ જાય છે. ઠીક. આમાં થોડો એક ખજૂર આપવાથી તો એવું કંઈ જરૂરી નથી. તે એક્સિડન્ટલી છે ને બાય ઇન્ટેન્શન યા એવું વર્ક કરવામાં આવે કે જેનાથી વાળ તૂટી શકે, તો પછી આપણે ઇન્ટેન્શન ના હોય તો પણ એ ઇન્ટેન્શનમાં સમાર કરવામાં આવશે. જે રીતે કે આપણે એવી રીતે ગવડીએ કે તેનાથી બાલ તૂટી જાય તો ભલે આપણું ઇન્ટેન્શન તોડવાનું ના હોય પણ એ રીતનું નિષ્કાળજીથી કરવું એ તોડવાની મંઝિલમાં જ છે. તો તેનો હુકમ અલગ છે અને આનો હુકમ અલગ છે. એમાં એમને કશું આપવાની જરૂરત નથી. માશાઅલ્લાહ. ઠીક. હઝરત એક મુસ્લિમભાઈ લેસ્ટરથી જાણવા માંગે છે કે હાલતે હૈઝમાં ઓરત મોએ મુબારકની ઝિયારત કરી શકે છે અને મહેફિલે ગૌસિયામાં શરીક થઈ શકે છે? શરીયત શું કહે છે? હાલતે હેઝમાં આ ઓરતોનો જે હુકમ છે, એક પાક ઓરતનો જે હુકમ હોય છે શરીયતે મુતહરામાં હાલતે હેઝમાં ઓરતનો એ જ હુકમ હોય છે. અહીંયા સુધી કે કોઈ માણસ જેવી રીતે વઝૂ કરીને પોતાનો હાથ પાણીમાં નાખે તો એ પાણી ખરાબ ના થાય, એટલે કે મુસ્તામલ ના બને. એવી જ રીતે હેઝવાળી ઓરત જો પોતાનો હાથ પાણીમાં નાખશે તો એ પાણી મુસ્તામલ નહીં બને. એટલે બિલકુલ પાકનો હુકમ શરીયતે મુતારા, કારણ કે એ તો અલ્લાહ તરફથી એક છે, મજબૂરી છે જેમાં એમાં એ લોકોને એ હુકમ આપવામાં નથી આવતો. એટલા માટે એ ઓરતને કંઈ વાંધો નથી. રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુએ મુબારકની ઝિયારત કરી શકે છે પણ તેને ટચ નહીં કરવાનું, કે એમ બી ટચ તો ના કરવું જોઈએ. કોઈની પર હાથને વધારે આપણે બાલ તો મૂકતા નથી પણ તે પેટીને પણ ટચ નહીં કરવાનું. જોવામાં, નજીક થવામાં, દીદાર કરવામાં કંઈ જ વાંધો નથી, કરી શકે છે. બલકે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની દુનિયાવી હયાતમાં જ્યારે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એતેકાફ કરતા હતા તો હદીસે પાકમાં એનો જિકર છે, બુખારીમાં આવે છે, મુસ્લિમમાં છે, આમ બધી આમ મેં કુતુબ હદીસમાં કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે એતેકાફમાં બેસતા હતા તો હુઝુરે પાકનો રૂમ અને મસ્જિદ, આ રૂમ ફિનિશ થાય કે તરત મસ્જિદ સ્ટાર્ટ થઈ જાય. તો હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં નજદીક આવતા હતા અને બારીમાંથી હઝરતે આયશા રદિયલ્લાહુ તાલા અન્હાને કહેતા હતા કે તું મને કાંચકી કરી આપ, એટલે કે કોચકાથી માથું ઓળી આપ. તો હઝરતે આયશા એવું કહેતી કે મને તો હેજ છે. તો હુઝુરે પાક ફરમાયા કે હેજ તારા હાથમાં છે? હા હા હા. એટલે કે હાથમાં તો કોઈ નાપાકી છે નહીં. તો એવી રીતે એમાં કોઈ નાપાકી હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું માથું હાલતે હેઝમાં ઓળી આપતા. સુહાન. તો એનાથી સાબિત થયું કે હુઝુરે પાકની ઉપર હાથ લગાવ્યો હાલતે હેઝમાં. એવી રીતે અમુક સહાબાએ કિરામનો જિકર મોજૂદ કે હઝરતે બિલાલ એક વખત આવ્યા અને એમને ગુસલ કરવાનું ફરજ હશે, બહાર નીકળ્યા અને હુઝુરની મુલાકાત થઈ ગઈ તો હાથ તો મિલાવ્યો પણ જલ્દીથી હાથ છોડવીને ચાલ્યા ગયા. ગુસલ કરીને આવ્યા, હુઝુરે પૂછ્યું ત્યારે કીધું ભાઈ મુસલમાન નજીસ ના હોય, એ જે હુકમ છે એ રિયલ નાપાકીનો નહીં, એ હુકમી નાપાકીનો છે. એવી જ રીતે ઓરત અહીંયા મજબૂર છે એટલા માટે એને ઝિયારતથી રોકવામાં નહીં આવે અને એ કરી શકે છે. અને કોઈ પણ મહેફિલમાં એને શરીક થવું હોય તો એ થઈ શકે છે, કંઈ વાંધો નથી. હા, કુરાન પઢવાનું હોય તો તેની અંદર એ સાથ નહીં આપે, બાકી બીજા બધા જિકર જે કરવાના તે એ પોતે કરી પણ શકે છે. સુહાનલ્લાહ. આપણી સાથે ઝરીના પટેલ બાટલીથી. અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ તાલા. અસલામ વાલેકુમ ઝરીના બેન. વાલેકુમ સલામ. જી, કેમ છો તમે? ખૈરિયતમાં? વાલેકુમ સલામ. મને એક નામ પૂછવું હતું. હા હા જી બોલો ને. સારા. સારા. સારા સારા નામ લો રખાય કે? રખાય. હઝરત ઇબ્રાહિમ અલી સલામની વાઇફનું નામ છે, રાખી શકાય છે. સાંભળી લીધો? હઝરત ઇબ્રાહિમ અલી સલામની વાઇફનું નામ છે અને નબીની વાઇફની સાથે સંબંધ કરીને આપણે રાખવું હોય તો રાખી શકાય છે, કંઈ વાંધો નથી. હેલો ઝરીના બેન. હા, મેં સાંભળ્યું. સાંભળી લીધું? એ બીજો કોઈ સવાલ? સાંભળી લીધું. હા, ઠીક. સાંભળ્યું. ઠીક, શુક્રિયા. જઝાકલ્લાહ. ઓકે, અલ્લાહ હાફિઝ. વાલા દર્શકો, તમે જ્યારે પણ સવાલ કરો તો એ પહેલાં કે તમે સવાલ કરો તમારા ટીવીની વોલ્યુમ બિલકુલ બંધ કરી દો, મ્યુટ પર કરી દો અને પછી તમે સવાલ કરશો તો તમારા અવાજ અમારા સુધી ફટ દઈને આવી જશે ને અમારી અવાજ તમને સંભળાશે. પરંતુ તમે ટીવીની વોલ્યુમ ચાલુ રાખશો તો તમને તમારી અવાજ પણ સંભળાશે અને મારી અવાજ પણ સંભળાશે, એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો કે હવે હું શું કરું. એટલે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખશો. ઠીક.
તો હજરત હવે આપણે એમને આવીએ પેલું એ મજલિસે ગોસિયા કરવાનું કીધું તો એ પોતે ઘરમાં કરવી હોય તો કંઈ વાંધો નથી, હાલત એઝમાં હોય મજલિસે ગોસિયા ઘરમાં થઈ શકે છે, એ ઓરત પોતે પણ શરીક થઈ શકે છે, પણ યાદ એટલું રાખવાનું કે ભાઈ કુરાનની આયત જ્યાં આવે પડવામાં તો એ કુરાનની આયતમાં પડવામાં સાથ એ નહીં આપે, એ સિવાયનો બીજો જિકર હોય અલ્લાહની સિફાતી નામનો ને આનો તે એ બધું કરવું હોય તો કરી શકે છે, કંઈ વાંધો નથી, રાખી શકાય છે, જઈ શકાય છે, કરી શકાય છે, ખાલી કુરાનની આયતની તેલાવત હેઝની હાલતમાં નહીં કરે. ठीक. अल्लाह अकबर. नाम ऐसे रखो कि उसका फायदा हो. આપણી બેને જે પેલું મઈસાનું કીધું ને, જે એમને છોટી સીનથી લખાવેલું છે તે આસ યઈસો ઐસન, તો એનો મિનિંગ એવો થઈ શકે ભાઈ માયુસીના મિનિંગમાં, તો પછી એ માયુસીના મિનિંગમાં થતું હોય તો પછી એવું નામ ના રાખવું જોઈએ, તો એમને ચેન્જ કરી લેવું જોઈએ. તો પણ હજુ વધારે જો પ્રોપર સ્પેલિંગ એ ચેક કરીને જો બતાવે તો કોઈ બની શકે તો એમને ઇન્ટરનેટ કે કસા પર ચેક કરી લેવું જોઈએ. અરબી વર્ડ છે ને તો મઈસા છોટી સી ના આવ્યું નહીં, તો એને અંદર માયુસીનો જે આવે છે તે મિનિંગ આવતો હોય તો પછી તો ભલે નામમાં નાજાયઝ નથી પણ મિનિંગ એવો છે કે જેમાં માણસ ગમ અને હંમેશા નાઉમીદીમાં જાય તો એ બદફાલીના નામોમાંથી છે તે એવું નહીં લેવાનું. ઠીક. એટલે શબાનાબેન નેક ફાલીના નામમાં જવાનું. શબાનાબેન, તમે મતલબ કે આ નામનો મતલબ સાંભળી લીધો, એટલે હવે તમે તમારું છોકરીનું નામ બદલી કરો તો વધારે બહેતર છે. મઈસાની જગ્યાએ મતલબ કે કોઈ સારું નામ રાખી લો, મેમુના રાખી લો. મઈસરા કે એવું રાખવું તો ચાલી શકે છે, એવું મઈસરા તો એ સહાબીના નામની અંદર શુમાર થાય, બોયમાં જાય છે, પણ ગર્લનું એને બીજું નામ પિક કરી લેવાનું, પણ આ નામમાં ના જવું જોઈએ, કારણ કે એની અંદર માયુસીનો મિનિંગ આવતો હોય તો બચવું જોઈએ. આપણી સાથે શરીયતમાં હરામ નથી એવું. આપણી સાથે એક ભાઈ છે લંડનથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. મારે એક સવાલ પૂછવો હતો. જી. અમારી નાની ઉંમરમાં મેં ઉર્દુમાં અરબીમાં કુરાન શરીફ પડેલું છે, પણ એ અત્યારે ભૂલાઈ ગયું છે, તો એમાં હું ગુજરાતીમાં પઢી શકું છું? કુરાન શરીફ એટલે તર્જુમો? હા, ગુજરાતી કુરાન શરીફ આવે છે, તો એમાં આપણે પઢીએ તો કઈ વાંધો નહીં ને? ના ના, ગુજરાતી લિપિ અંતર પઢી શકો છો તમે. અચ્છા. મખરજનો ખ્યાલ રાખવાનો. પણ એના અંદર એવું છે નહીં કે તમે જે અરબી પઢો અને ગુજરાતી લિપિમાં પઢો તો તેના અંદર થોડોક ફરક એ જોવો પડશે કે આપણે જે પ્રમાણે અરબી કુરાન પડતા હોય, જે અરબી રાઇટિંગ વાળું હોય, અરબી લિપિ વાળું હોય, તો તેના અંદર આપણને મખરજ સહી તરીકેથી પઢાવવામાં આવશે અને એનું પ્રોનાઉન્સિએશન બરાબર થશે. આપણે શું છે કે અત્યારે હું અરબીમાં જો પઢું ને તો મિસ્ટેક ગલતી થઈ જાય. અચ્છા, ગુજરાતીમાં પઢો તો નથી થતી? ગુનામાં થાય એના કરતા ગુજરાતીમાં પઢીએ તો કેમ થાય? શીખવાની ટ્રાય કરો ને. તો તમે શીખવાની કોશિશ કરો તો વધારે બહેતર. થોડું ઘણું તો યાદ જ છે, થોડી ટ્રાય કરી લો, સર પાછું થઈ જશે. તમારી મસ્જિદમાં પાસે કોઈ ઇમામ સાહેબ છે કે ને ઘરની પાસે? છે, 3-4 માઇલ ઉપર છે. અચ્છા અચ્છા, 3-4 માઇલ દૂર છે. જી. નમાઝ પર ઘરે પડો કે મસ્જિદે? ના, હું ઘરે પડું છું, કેમ કે હું કામ કરું છું એટલે ઘરે પડું છું. મસ્જિદમાં કોઈ એક વખત બોલાવીને મસ્જિદમાં કોઈ સોરી ઘરની આજુબાજુમાં કોઈ સારો માણસ તમારે હેલ્પ કરે એવો હોય ને જેને કુરાન આવડતો હોય તો તેમની પાસે શીખી લો, અથવા તો પછી ઇમામ સાહેબને મતલબ કે વીકમાં એક વખત યા તમે મસ્જિદમાં જઈને અડધા કલાકનો સમય આપીને શીખી લો તો વધારે બહેતર. અચ્છા. પણ ચાલી શકે છે કે હવે તમે બંધ ના કરશો, એને પહેરે રાખો પણ પેલાની કોશિશ ચાલુ રાખો. અરબીમાં પડવાની કોશિશ ચાલુ રાખો. હા, શીખવાની કોશિશ ચાલુ રાખો. જઝાકલ્લાહ. ઠીક છે ભાઈ, અલ્લાહ હાફિઝ. ઠીક, તો હજરત આપ બીજો સવાલ હતો કે આપણે આ ભાઈનો, એમની વાલદાઈ મોહતરમાની ઉંમર લગભગ 80 છે, ઘણી ઉંમર થઈ, માએ મતલબ કે જવાનીમાં કે અત્યાર સુધીની લાઈફમાં મતલબ કે ઘણી ઓછી નમાઝો પડેલી છે, તો તેના વિશે એમની બહેનોનું અને સ્ત્રીઓનું કેવું છે કે એમના માટે આપણે કફારો આપી દઈએ કે એમની નમાઝોનો બધો મતલબ કે કફારો નીકળી જાય અને એ ગુનેગાર ના થાય, તો એના વિશે ઘણી મોટી રકમ એમને જિકર કરી, તો શું કરવું જોઈએ તેમના માટે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અવ્વલન તો એવું છે કે જો હજુ એમાં તો હજુ હયાત છે, અને જ્યાં સુધી માણસ હયાત છે ત્યાં સુધી તો એ વસ્તુનો કોઈ સવાલ નથી કે તમે કફારો આપો ને અદા થઈ જાય.
એ માણસે પોતે જ પડવાની રહેશે. એ ગમે તે પોઝિશનમાં પહોંચી જાય, એ ભલે બેસીને પડી શકે, વધારે બેસી ના શકતો હોય તો એ લેટીને પડે, ઈશારાથી નમાઝ પડે, એમને શીખવા દેવામાં આવે કે ભાઈ ઈશારાથી આ પ્રમાણે કરવાનું, પણ એમને પોતાની નમાઝ પોતે જ પડવાની. ભલે સુન્નતો અને કશું ના પડે, ખાલી ફરજની એ કઝા કરે, પણ એમની હયાતીમાં એમની ઉપર ફરજ છે કે એ પોતાની નમાઝની કઝા કરે અને એ પ્રમાણે નમાઝોને પૂરી કરે. હા, એ દુનિયાથી ચાલ્યા જાય અને અલ્લાહ એમની લાંબી ઉંમર કરે, પણ એમને જો એમની હયાત પછી જો આપવાનું હોય તો એ મજબૂરીનો રસ્તો છે. માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી નમાઝના કફારો આપવાનો કોઈ સવાલ નથી, બલકે એને પોતે જ પડવાનું રહેશે અને એ જિમ્મેદાર છે. અત્યાર પછીની પણ જે નમાઝો જશે તે પણ એના માટે સખત ગુનાહમાં જશે. કોઈ માણસ માટે જહાલત કે કોઈ પણ જાતનો ઉઝ્ર આ વસ્તુમાં ચાલી શકતો નથી અને કફારો આપી પણ શકાતો નથી. હા, એમનો ઇન્તેકાલ થઈ જાય અને ત્યાર પછી કોઈ સવાલ ઊભો કરતો હોય તો માની શકીએ છીએ, પણ તેમાં એ જરૂરી છે કે એમની જે વિરાસતનો માલ હોય અને એમને પોતે વસિયત કરી હોય કે મારા માલમાંથી આ પ્રમાણે કરવામાં આવે, તો 1/3 માલ એને વસિયતમાં આપણે લગાવી શકીએ છીએ અને તેનાથી આ વસ્તુ કરવામાં આવશે. ટોટલ માલની અંદરથી જો કરવું હોય તો એમના જે રિશ્તેદાર છે એટલે વિરાસતનો હિસ્સો લેનાર છે એ બધા જો રાજી થઈ જાય કે અમે એવું કરવા તૈયાર છે તો પછી એવું કરી શકાય છે. બાકી એ વસ્તુનું પરમિશન નથી, કારણ કે વસિયત 1/3 ચાલી શકે છે, એનાથી વધારેમાં વસિયત ચાલી શકતી નથી. હવે એમને કહ્યું કે 45,000 પાઉન્ડ અને એ તો હયાત છે ને અત્યારનો જો ફેસલો કરવા માંગતો હોય તો એ ફેદિયા આપવાનો કોઈ સવાલ નથી અને એવું કરવાથી એમનો કોઈ કફારો નમાઝનો અદા થઈ શકતો નથી. હયાત પછીની વાત છે, હયાતની અંદર આ સવાલ ઊભો થતો નથી. ઠીક. હવે હઝરત માનો કે બાપનો ઇંતકાલ થઈ ગયો હોય અને દીકરાની પાસે અલ્લાહ તાલા ફરાવાને આપી હોય ને એને ખબર નથી કે મારા બાપની કેટલી નમાઝો કઝા થઈ છે કેટલી નહીં, પરંતુ એ પડતા હતા એને એવી ખબર છે, તો હવે તેને શું કરવું જોઈએ? તો જો એ વારિસ પોતાની ઈચ્છાથી ચાહતો હોય કે હું મારા બાપને મુક્ત કરાવું, તો ભાઈ જે કંઈ રસ્તા ઈસાલે સવાબના હોય, જે રસ્તા એને અઝાબથી નજાત અપાવવાના હોય તે બધા રસ્તાને સહારો બનાવવો જોઈએ. તો પછી વક્તન ફવક્તન થોડું થોડું કરીને આપીને બી એ વસ્તુ જો પૂરી કરાવવા માંગે તો બહેતર છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહથી ઉમ્મીદ છે કે અલ્લાહ તબારક વતાલા એના હકમાં એને કબૂલ કરશે. એક સદકે ફિતર 2 કિલો અને 47 ગ્રામ્સ એ ઘઉં કે તેનો આટો આપવામાં આવે. એટલી જે કિંમત બનતી હોય જે કન્ટ્રીમાં, તો તેનાથી એટલા પૈસા ત્યાં આપવામાં આવે. ઠીક. અગર આ માણસે 45,000 પાઉન્ડ હયાતીમાં તો કોઈ સવાલ જ નથી, એ આપે તો પણ ના થઈ શકે. હયાતીમાં નહીં, અવરે તો એમને અવરે જો એ લોકો એ રિશ્તેદાર હમણાં જો એમની માની ઉપર કરમ કરવા માંગતા હોય તો એમની માને આ મસલો બતાવવો જોઈએ. માને શીખવાડે કે માં બેસીને તમે પડો, પણ પોતાની કઝાને તમે બેસીને પણ આ રીતના ઈશારાથી તમે જલ્દી પડી શકતા હોય તો જલ્દી પડો. ખાલી સૂરે ફાતિહાને 1 આયત 2 આયતો મિલાવીને પડી શકતા હોય તો તેવી રીતે પડો, પણ જલ્દીથી ફિનિશ કરવાની ટ્રાય કરો. તો કરમ એ છે ન કે તમે ફિદિયો આપી દે. એટલું આસાન હોય તો પછી દરેક માણસ એ કરે છે. ખલીસા નામ રાખો કેવું છે? ખલીસા ના સર, ઓફ એર બેને સવાલ પૂછી રહ્યો છે કે ખલીસા નામ રાખવું કેવું છે? ઠીક. પ્રોપર સ્પેલિંગ જ્યાં સુધી ના હોય જે બેને અને નામોનો સવાલ કરવો એ પણ ના જોઈએ, કારણ કે આપણે અહીંયા ડિક્શનરી લઈને નથી બેઠેલા અને લોકો ઇન્ટરનેટ પર જોઈને ફેસલો કરી લેવો જોઈએ. નામોની બુક અંદર આપેલી હોય છે. હઝરત, આજના કાર્યક્રમમાં તમે પધાર્યા, આપણા દર્શકોને તમે ઘણી સારી માલુમાત અર્પણ કરી અને લોકોએ મતલબ કે ઘણો એનાથી તમારા ઇલ્મથી ફાયદો ઉઠાવ્યો. તો એવી આશા રાખું છું કે આવતા કાર્યક્રમોમાં પણ તમે આવીને આપણા દર્શકોની રહેનુમાઈ કરશો. અલ્લાહ તાલા તમારા ઇલ્મો અમલમાં બરકતો અતા ફરમાવે અને તમારો આભારી જ છું કે આજના કાર્યક્રમમાં તમે પધાર્યા. દરેક કોલરના દરેક દર્શકનો આભારી જ છું કે દરેકે ખૂબ જ પ્યારથી, લગનથી, પ્રેમથી કાર્યક્રમ જોયો અને કાર્યક્રમના અંદર ફોન કરીને સામેલ થયા અને આવતા કાર્યક્રમમાં પણ જરૂરથી તમે ફોન કરીને સમાવેશ કરશો એવી આશા રાખું છું. તો વારે દર્શકો, કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. તો હું તમારા દરેકનો આભારી છું, ઉમ્મા ચેનલનો આભારી છું, આરિફ આદમ સાહેબનો આભારી છું જે ચેરમેન ઓફ ઉમ્મા ચેનલ છે. અલ્લાહ તાલા એમના ઇલ્મો અમલમાં બરકતો અતા ફરમાય અને એમની નેક તમન્નાઓને અલ્લાહ તાલા પૂરી ફરમાવે. વાલા દર્શકો, મળીશું ઇન્શાઅલ્લાહ તાલા આવતીકાલે ઉર્દુ કાર્યક્રમમાં. તો ઉર્દુ કાર્યક્રમમાં પણ જરૂરથી ફોન કરીને સમાવેશ કરશો એવી આશા રાખીશ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ.